વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે 75મો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાત રાજ્યના 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું નામાભિદાન રાજ્યના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર પરથી કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસે એમણે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યો અને આખા ભારતની અંદર 140 કરોડ ઝાડ વાવવાના છે। 140 કરોડ એટલે દરેક જણ એક ઝાડ, દરેકના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાયું છે। આ વર્ષે 75મા વન મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં એક પેડ માં કે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે। અહીં હરસિદ્ધ વનમાં 41,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે। ગાંધવી અને આસપાસના લોકો પણ અહીં વૃક્ષ વાવવાના છે। આવનાર માર્ચ મહિના સુધીમાં 17 કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી 5,000 જેટલા માતૃવન એક પેડ માં કે નામ નિર્માણ કરવાના છે। અમદાવાદમાં ધ ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની પ્રથમ IACC MSME